હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ શાલા સફર એપ. હું છું કિંજલ તરુક અને આજે આપણે સ્ટડી કરવાના છીએ વનસ્પતિઓમાં શ્વસન. હવે આ 14મું ચેપ્ટર છે વનસ્પતિમાં શ્વસન, ધોરણ 11નું. એને આપણે આગળના વિડીયોની અંદર એનું ઇન્ટ્રોડક્શન જોયો. હવે આપણે શરૂઆત કરી રહ્યા છીએ નવા ટોપિકની, જે બોર્ડની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. નીટમાં પણ એનું સારું એવું માર્ક્સ વેઇટેજ હોય છે અને સારા એવા એમાંથી ક્વેશ્ચન ફેરવીને ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. ધ્યાન રાખીને સાંભળશો, કોન્સન્ટ્રેશન દઈને સાંભળશો તો બહુ ઇઝીલી તમને સમજાઈ જશે, સરસ રીતે તમારા મગજમાં ઉતરી જશે અને લાંબો સમય સુધી તમને યાદ પણ રહેશે. ઓકે, તો તમારી નોટ, પેન બધું સાથે રાખીને બેસજો અને ધ્યાનથી આ વિડીયોને સાંભળજો, ક્યાંય તમારું મન ભટકવા દેતા નહીં. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. ગયા આપણે જે વિડીયો છે એની અંદર જોયું, ઇન્ટ્રોડક્શન પાર્ટ જોયો, વનસ્પતિઓમાં શ્વસન જે છે એનો ઇન્ટ્રોડક્શન પાર્ટ જોયો. એમાંથી આપણને શું ખબર પડી કે જેટલા પણ સજીવો છે બધાને શ્વસનની ક્રિયાની જરૂર પડે છે, કેમ કે બધાને જ એનર્જીની જરૂર હોય છે. ઓકે, શ્વસનની ડેફિનેશન આપણે શું જોઈ હતી કે જેટલા પણ કોષની અંદર વનસ્પતિઓ કે પ્રાણીઓ હોય, એના કોષોની અંદર જેટલા પણ મહાઅણુઓ હોય એની વચ્ચેના કાર્બન કાર્બન બંધ જ્યારે ઓક્સિજનની હાજરીમાં તૂટે છે ત્યારે એમાંથી આપણને શક્તિ મળે છે અને એ પ્રક્રિયાને કહેવાય છે શ્વસન. ઓકે, હવે આ શ્વસન આપણે ડેફિનેશનમાં શું જોયું કે ઓક્સિજનની જરૂર પડે છે, પણ જ્યાં આગળ ઓક્સિજન ના હોય ત્યાં આગળ શું, જ્યારે પૃથ્વી ઉપરનો પહેલો જે કોષ હતો એ આપણને અજારક પરિસ્થિતિની અંદરથી મળ્યો હતો અને હજુ પણ ઘણા પણ એવા સજીવો છે કે જે સૂક્ષ્મજીવો પણ છે કે એ લોકો ઓક્સિજનની ગેરહાજરીની અંદર રહેવા માટે ટેવાયેલા છે. તો એ લોકો ઓક્સિજનની ગેરહાજરીમાં ઉર્જા એ લોકોને કેવી રીતે મળતી હશે તેવો સવાલ થાય આપણને. ઓકે, તો અહીંયા આગળ જોવા જઈએ તો પ્રોકેરિયોટિક કોષ હોય કે યુકેરિયોટિક કોષ હોય, સૂક્ષ્મજીવો હોય કે પ્રાણી કોષ, વનસ્પતિ, કોઈ પણ કોષ હોય, બધાની અંદર એક કોમન વસ્તુ હોય છે જે છે કોષ રસ. કોષની અંદર રહેલો કોષ રસ, જેની અંદર વિશિષ્ટ પ્રકારની ઉત્સેચકીય તંત્ર આવેલું હોય છે, એક સિસ્ટમ આવેલી હોય છે, એન્ઝાઇમ સિસ્ટમ, કે એ શું કરશે, ઓક્સિજન નહીં હોય, ઓક્સિજનની ગેરહાજરી હશે એ છતાં પણ એ જે અણુઓ છે અણુઓ એનું આંશિક રીતે ઓક્સિડેશન કરે છે અને એમાંથી એનર્જી મળે છે. ઓકે, તો આપણે એ રીતનો એ પાથવે જોવાનો છે કે ગ્લુકોઝનું આંશિક ઓક્સિડેશન થાય છે ઓક્સિજનની ગેરહાજરીમાં અને એન્ડ પ્રોડક્ટ આપણને મળે છે પાયરુવિક એસિડ. આ પ્રક્રિયાને આપણે કહીએ છીએ ગ્લાયકોલાઇસિસ. તો આપણે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા ભણવાની છે. ઓકે, અહીંયા આગળ તમે આ યાદ રાખવાનું છે કે જે કોષની અંદર જે સજીવો ઓક્સિજનની ગેરહાજરીમાં જીવે છે એની અંદર કઈ રીતનું તંત્ર હોય છે, તો ચોક્કસ પ્રકારનું ઉત્સેચકીય તંત્ર હોય છે અને ગ્લુકોઝનું આંશિક રીતે ઓક્સિડેશન કરીને ગ્લુકોઝને પાયરુવિક એસિડની અંદર ફેરવે છે, એટલે કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા થાય છે. આમાં તમને એવી ચોક્કસ ખબર પડી જવી જોઈએ કે ગ્લાયકોલિસિસનો તબક્કો છે એ યુનિવર્સલ તબક્કો છે. કોઈ પણ પ્રકારનો કોષ હોય, પ્રાણી કોષ, વનસ્પતિ કોષ, સૂક્ષ્મજીવો, યુકેરિયોટિક, પ્રોકેરિયોટિક, કોઈ પણ કોષ હોય એની અંદર ગ્લાયકોલિસિસ તો થશે જ. ઓકે, આ ફર્સ્ટ તબક્કો છે ગ્લુકોઝના ઓક્સિડેશનનો. તો બિફોર ગોઈંગ ટુ ગ્લાયકોલિસિસ આપણે એક ઓવરવ્યૂ જોઈ લઈએ કે ગ્લુકોઝનું જ્યારે ઓક્સિડેશન થાય ત્યારે થાય છે શું. તો પહેલું જે છે ગ્લાયકોલિસિસ. ગ્લાયકોલિસિસ પ્રક્રિયાની અંદર આપણે શું થશે કે ગ્લુકોઝનો અણુ છે એ શેમાં ફેરવાય, પાયરુવિક એસિડના અણુમાં. ગ્લાયકોલિસિસ પ્રોસેસમાં ગ્લુકોઝનો અણુ પાયરુવિક એસિડના 2 અણુની અંદર ફેરવાશે. ઓકે, નેક્સ્ટ શું થશે, બીજો તબક્કો છે ટ્રાન્ઝિશન તબક્કો, કે જેની અંદર આ કોષરસમાં બનેલો જે પાયરુવિક એસિડ છે એને કણાભ સૂત્રની અંદર મોકલવામાં આવે છે. આપણને ખબર છે કે જેટલી પણ ઉર્જા પ્રાપ્ત થાય છે એ કણાભ સૂત્રની અંદર થતા રિએક્શનને કારણે થાય છે. કણાભ સૂત્ર છે, કોષનું શક્તિઘર છે, આવું આપણે અગાઉથી ભણતા આવ્યા છીએ. ઓકે, તો એની અંદર હવે આપણે શું કરવાનું છે, કોષરસની અંદર જે પાયરુવિક એસિડ બન્યા છે એને આપણે કણાભ સૂત્રની અંદર મોકલવાના છે. હવે કણાભ સૂત્રની અંદર શું થશે, કણાભ સૂત્રમાં આ પાયરુવિક એસિડ છે એ
પાયરુવિક એસિડ ફેરવાઈ જશે એસિટાઇલ CoA એમાં. બરાબર, એસિટાઇલ CoA ની અંદર ફેરવાઈ જશે. ડીપમાં આપણે પછીથી જોવાનું છે, ખાલી ઓવરવ્યુ જોઈએ છે. પાયરુવિક એસિડ જે છે એ મોલેક્યુલ 3 કાર્બન વાળો મોલેક્યુલ છે. 3 કાર્બનનો મોલેક્યુલ. ગ્લુકોઝ 6 કાર્બનનો છે. અહીંયા આપણે 2 પાયરુવિક એસિડના અણુઓ મળ્યા છે. એ પાછા અહીંયા જશે કોષ રસની કણાભ સૂત્રની અંદર, અને ત્યાં આગળ પાયરુવિક એસિડમાંથી પહેલા થશે એસિટાઇલ CoA ની અંદર એ ફેરવાઈ જશે, જે 2 કાર્બન વાળો મોલેક્યુલ છે. એક કાર્બન છે, કાર્બન ડાયોક્સાઇડના ફોર્મમાં નીકળી જાય છે. આગળ જોઈશું. હવે આ એસિટાઇલ CoA છે એ ક્રેબ્સ ચક્રની અંદર બરાબર, આ એસિટાઇલ CoA છે 2 કાર્બન વાળો અણુ, એ ક્રેબ્સ ચક્રની અંદર પ્રવેશે છે. અને એ પછીનો જે છે ટોપિક એ ETS, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. એટલે આ 4 વસ્તુ આપણે જોવાની છે. પહેલું તો ગ્લાયકોલિસિસ, પછી ટ્રાન્ઝિશન તબક્કો એટલે કે લિંક રિએક્શન, જેની અંદર પાયરુવિક એસિડ છે એસિટાઇલ CoA ની અંદર ફેરવાય છે, અને આ એસિટાઇલ CoA હવે એન્ટર થશે ક્રેબ્સ ચક્રની અંદર. એટલે કે ક્રેબ્સ ચક્ર પછી ભણવાનું છે આપણે. અને એ પછી આ ક્રેબ્સ ચક્રની અંદરથી જે નીકળેલા જે ઘટકો છે NADH2 ને બધા એ ETS ની અંદર એન્ટર થાય છે, એ ઇલેક્ટ્રોનના ફોર્મમાં એન્ટર થાય છે, અને ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ આનું ફૂલ ફોર્મ છે. બરાબર, અને એની અંદરથી લાસ્ટમાં આપણને મળશે ATP. ખૂબ જ બધી ATP મળે છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ ગ્લાયકોલિસિસ. બરાબર, ગ્લાયકોલિસિસ જોજો અહીંયા આગળ અલગ અલગ રીતે પૂછાય છે એક્ઝામમાં. ગ્લાયકોલિસિસ એટલે શું, EMP પથ એટલે શું, જારક શ્વસનનો અજારક તબક્કો. કેમ અજારક તબક્કો? કે જારક શ્વસન ભલે હોય પણ એમાં આ ગ્લાયકોલિસિસની અંદર ઓક્સિજનની જરૂર નથી પડતી, એટલે કે જારક શ્વસનનો અજારક તબક્કો પણ કહેવાય છે. અને ગ્લુકોઝના જે અણુ છે એમાંથી પાયરુવિક એસિડના અણુનું નિર્માણ જે છે સમજાવો. 4 અલગ અલગ રીતે પૂછવામાં આવે છે. બરાબર, તો કોઈ પણ રીતે પૂછે આપણને ખબર પડવી જોઈએ કે શું આપણે આન્સરમાં શું લખવાનું છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ગ્લાયકોલિસિસ. ગ્લાયકોલિસિસ શબ્દની ઉત્પત્તિ ગ્રીક શબ્દમાંથી થઈ છે. ગ્રીક શબ્દ કયા છે? ગ્લાયકોઝ અને લાઇસિસ. ગ્લાયકોઝનો અર્થ થાય છે શર્કરા, શુગર, અને લાઇસિસ એટલે બ્રેકડાઉન, વિઘટન થવું. ઓકે, એનો મતલબ થયો ગ્લાયકોલિસિસનો અર્થ થયો કે શર્કરાનું વિઘટન થવું, ગ્લુકોઝનું બ્રેકડાઉન થવું. ઓકે, ગ્લાયકોલિસિસની પ્રક્રિયા ગુસ્તાવ એમ્બેડન, ઓટો મેયરહોફ અને પર્નસ નામના સાયન્ટિસ્ટે આપી હતી. અને આ ત્રણેય સાયન્ટિસ્ટના પહેલા આલ્ફાબેટ છે EMP. એમ્બેડન, મેયરહોફનો M અને પર્નસનો P, એટલે એને કહેવાય છે EMP પાથવે. તો સામાન્યતઃ એને EMP પરિપથ કહે છે. અજારક સજીવોમાં શ્વસનમાં માત્ર આ પ્રક્રિયા થાય છે, આપણે ડિસ્કસ કર્યું. નેક્સ્ટ, ગ્લાયકોલિસિસ કોષ રસમાં થાય છે અને આ બધા સજીવોની અંદર થાય છે. આ પ્રક્રિયામાં ગ્લુકોઝ આંશિક રીતે ઓક્સિડેશન દ્વારા પાયરુવિક એસિડના 2 અણુની અંદર ફેરવાય છે. અહીંયા જોઈએ, ગ્લુકોઝ પોતે છે 6 કાર્બન વાળો અણુ. બરાબર, એનું જ્યારે આંશિક વિઘટન થાય ત્યારે પાયરુવિક એસિડના 2 અણુ મળે. પાયરુવિક એસિડના બંધારણમાં છે 3 કાર્બન, એટલે આપણને એન્ડમાં મળશે 3 કાર્બન વાળા પાયરુવિક એસિડના 2 અણુ. ઓકે, વનસ્પતિઓમાં આ ગ્લુકોઝ સુક્રોઝમાંથી પ્રાપ્ત થાય છે. વનસ્પતિમાં ગ્લુકોઝ ક્યાંથી આવ્યો? એને પણ જ્યારે ઉર્જાની જરૂર હોય ત્યારે શું કરશે કે એનો જે સ્ટોર ફૂડ છે, આપણે આગળ જોઈ ગયા આગળના વિડીયોમાં કે એના જે વનસ્પતિએ સંગ્રહ કર્યો હોય ખોરાકનો, એ કયા ફોર્મમાં કર્યો હોય? સુક્રોઝ છે, સ્ટાર્ચ છે, એના ફોર્મમાં કર્યો હોય. તો હવે શું થશે કે જ્યારે પણ વનસ્પતિને ઉર્જાની જરૂર હશે ત્યારે એ સુક્રોઝને કન્વર્ટ કરશે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની અંદર. એ રિએક્શન આપણે આગળ જોઈએ. તો વનસ્પતિઓમાં આ ગ્લુકોઝ સુક્રોઝમાંથી પ્રાપ્ત થાય છે, જે પ્રકાશ સંશ્લેષણની અંતિમ નિપજ છે, અથવા સંચિત કાર્બોદિતમાંથી પ્રાપ્ત થાય છે. સંચિત કાર્બોદિતમાં હશે સ્ટાર્ચ. સ્ટાર્ચનું જ્યારે આપણે જળ વિભાજન કરીએ ત્યારે પણ આપણને એમાંથી ગ્લુકોઝ મળે છે. એટલે આ રીતે વનસ્પતિમાં ગ્લુકોઝ મળે છે. ઓકે, નેક્સ્ટ, સુક્રોઝ ઇન્વર્ટેસ કે સુક્રેસ નામના ઉત્સેચકની મદદથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં ફેરવાય છે. આ છે રિએક્શન, ઇમ્પોર્ટન્ટ છે. એન્ઝાઇમના નામ પણ યાદ રાખવાના છે. ઇઝી છે. સુક્રોઝ
સુક્રેઝ અને ઇન્વર્ટેઝ, કારણ કે ઇન્વર્ટ શર્કરા છે. સુક્રોઝ ફેરવાશે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની અંદર. સુક્રોઝ પોતે ડાયસેકેરાઇડ છે, 2 અણુથી બનેલો છે. જ્યારે એની અંદર પાણી ઉમેરવામાં આવે, પાણીનો અણુ એટલે એનું જળ વિભાજન થશે અને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં ફેરવાશે. અને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંને ગ્લાયકોલિસિસ ચક્રની ગ્લાયકોલિસિસ પાથવેની અંદર એન્ટર થઈ શકે છે. ઓકે, ગ્લુકોઝ તથા ફ્રુક્ટોઝ હેક્ઝોકાઇનેસ ઉત્સેચક દ્વારા ફોસ્ફોરાયલેશન પામે છે અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવે છે. ત્યારબાદ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ તેના સમઘટક ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાય છે. ગ્લુકોઝ તેમજ ફ્રુક્ટોઝનો ચયાપચયિક પથ એક જ સરખો હોય છે. અહીંયા આગળ આપણે જોયું કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંને હેક્ઝોકાઇનેસ ઉત્સેચક દ્વારા ફોસ્ફોરાયલેશન પામે છે. આ જે પ્રોસેસ છે આપણે નેક્સ્ટ ચાર્ટની અંદર જ ડાયરેક્ટ જોઈ લઈએ કે શું થાય છે. ગ્લાયકોલિસિસ છે મુખ્યત્વે 2 તબક્કાની અંદર થાય છે. એક છે ફોસ્ફોરાયલેશન અને બીજું જે છે ડીફોસ્ફોરાયલેશન. તો આગળની પ્રોસેસ આપણે સ્ટાર્ટ કરીએ. 6 કાર્બનવાળો ગ્લુકોઝ, ફર્સ્ટ રિએક્શન અહીંયા આગળ થશે. ગ્લુકોઝ ફેરવાશે ગ્લુકોઝ 6 ફોસ્ફેટની અંદર. આની અંદર 6 કાર્બન, અહીંયા પણ 6 કાર્બન. ધ્યાન આપજો, સિંગલ એરો છે એટલે આ ઇરિવર્સિબલ રિએક્શન છે. રિએક્શન બેક નહીં જાય, રેટ લિમિટિંગ રિએક્શન છે. એટલે હવે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવવાની જરૂર કેમ પડી? બરાબર છે. ગ્લુકોઝ કોષની અંદર જે ગ્લુકોઝ હોય છે એ ઇઝીલી જો બહાર નીકળી જાય તો શું થાય? કોષને ગ્લુકોઝ ક્યાંથી મળે? કોષે ગમે તેમ કરીને ગ્લુકોઝ ભેગો કરેલો હોય, તો હવે જ્યારે ઉર્જાની જરૂર છે તો ગ્લુકોઝ જતો રહ્યો બહાર, તો શું કરે? પણ હવે શું થશે? કોષ શું કરશે? જ્યારે પણ ઉર્જાની જરૂર હોય એટલે ગ્લુકોઝની ઉપર પહેલાં ફોસ્ફેટનો ટેગ લગાવી દેશે. એટલે પછી કેવું થાય કે ગ્લુકોઝ ફોસ્ફેટ એટલે કે અહીંયા ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બની ગયો. 6થા નંબરના કાર્બન ઉપર ફોસ્ફેટ જોડાયો. અહીંયા આગળ ગ્લુકોઝનો 6થા નંબરના કાર્બન છે એની ઉપર ફોસ્ફેટ ગ્રુપ જોડાયું અને એના કારણે શું થશે? ફોસ્ફેટ આપણને ખબર છે PO4-2 ચાર્જ આયન છે. જ્યારે પણ આની ગ્લુકોઝની ઉપર એટલે કે કોઈ પણ ચાર્જ આયન હોય એ જે સેલ મેમ્બ્રેન છે, કોષરસ પટલ છે, એની બહાર જઈ શકતા નથી કે અંદર, એટલે કે એ ટ્રાન્સફર થઈ શકતા નથી. એટલે કે ગ્લુકોઝ કોષની અંદર ટ્રેપ થઈ જાય છે. એકવાર ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બની ગયો ગ્લુકોઝમાંથી, પછી એ કોષની બહાર જઈ શકશે નહીં, કોષની અંદર જ રહેશે. તો હવે આ પ્રક્રિયા થાય છે. ફર્સ્ટ સ્ટેપ એ શું થાય છે એની અંદર? જો ગ્લુકોઝ છે એમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ મળ્યો. આ ફોસ્ફેટ ક્યાંથી આવ્યો? તો એના માટે આપણે જોઈશે એટીપી. બરાબર, દર વખતે આપણને એટીપી મળે નહીં, શરૂઆતમાં આપણે એટીપી ખર્ચવી પણ પડે. તો અહીંયા આગળ એક એટીપી જે છે એ એડીપીમાં ફેરવાય છે. એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટમાંથી બને છે ડાયફોસ્ફેટ. એનો મતલબ કે એક ફોસ્ફેટ જુદો પડ્યો અને એ ફોસ્ફેટ શું કરશે? ગ્લુકોઝના 6થા નંબરના કાર્બન ઉપર જોડાઈને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવે છે. આટલું સમજાઈ ગયું હશે તમને. હવે અહીંયા આગળ જરૂર કોની છે? કયા ઉત્સેચકની? હેક્ઝોકાઇનેસ અને ગ્લુકોકાઇનેસ પ્લસ Mg+2. આ Mg+2 આયનની પણ જરૂર પડે છે. એક પછી આપણે શાંતિથી જોઈએ. અને હેક્ઝોકાઇનેસ નામનો ઉત્સેચક છે. એનું નામ, ઉત્સેચકનું નામ યાદ રાખવાની જરૂર નથી. પ્રક્રિયકોની ઉપરથી જ તમને ખબર પડી જશે કે કયો ઉત્સેચક કયા રિએક્શનની અંદર આવે છે. હેક્ઝોકાઇનેસ છે. હેક્ઝો એટલે હેક્ઝો શર્કરા, જેમાં 6 કાર્બન હોય. જો પ્રક્રિયક જે છે ગ્લુકોઝ, એમાં 6 કાર્બન છે. એટલે હેક્ઝો કાઇનેઝ એટલે કે કોઈ પણ ઉત્સેચક છે ફોસ્ફેટ ગ્રુપનું જ્યારે ટ્રાન્સફર કરતો હોય તો એના પાછળ ઓટોમેટિક આપણે કાઇનેસ લગાવી જ દેવાનું. આગળ પણ આવશે રિએક્શનમાં. ઓકે, તો હેક્ઝોકાઇનેસ કેમ કે 6 કાર્બનવાળી શર્કરા પર એ શું કરે છે? ફોસ્ફેટ ગ્રુપને ટ્રાન્સફર કરે છે. ક્યાં આગળથી કરે છે? એટીપીમાંથી ફોસ્ફેટ લે છે અને ગ્લુકોઝની સાથે જોડી દે છે અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવે છે. બરાબર, આટલું એન્ઝાઇમનું આપણને રિએક્શન સમજાયું. પ્લસ ઘણી વખત આ ગ્લુકોકાઇનેસ એન્ઝાઇમ છે એ પણ આ પ્રક્રિયામાં કામ કરતો હોય છે. હવે જો આ બે એન્ઝાઇમ વચ્ચેનો તફાવત શું છે? બંને એન્ઝાઇમ છે ગ્લુકોઝ ઉપર જ કામ કરે છે. એકચ્યુઅલી શું છે કે હેક્ઝોકાઇનેસ છે એ 6 કાર્બનવાળી કોઈ પણ શર્કરા ઉપર કામ કરે છે.
એ ગ્લુકોઝ હોય, ફ્રુક્ટોઝ હોય, ગેલેક્ટોઝ હોય, કોઈ પણ 6 કાર્બનવાળી શુગર છે એની ઉપર એ કામ કરે છે. ઓકે, પણ જે આ ગ્લુકોકાઇનેસ છે સ્પેસિફિકલી ગ્લુકોઝ ઉપર જ ઇફેક્ટ કરે છે. ગ્લુકોઝનું આ જે સ્ટેપ છે એ ગ્લુકોઝને હોય તો જ આ ગ્લુકોકાઇનેસ એક્ટિવેટ થશે. કોષો જે છે શરીરના બધા જ કોષોની અંદર હેક્ઝોકાઇનેસ ઉત્સેચક હોય છે, પણ ગ્લુકોકાઇનેસ ઉત્સેચક છે ફક્ત લીવરના કોષોમાં અને સ્વાદુપિંડના બીટા કોષોની અંદર જ હાજર હશે. ઓકે, તો આગળ અહીંયા ડિફરન્સ છે. અને હેક્ઝોકાઇનેસ ઉત્સેચક, હજુ એક ડિફરન્સ જોઈએ કે હેક્ઝોકાઇનેસ ઉત્સેચક છે એ જ્યારે ઓછું કોન્સન્ટ્રેશન હોય ગ્લુકોઝનું તો પણ એ કામ કરશે, કેમ કે હાઈ એફિનિટી છે એની ગ્લુકોઝ માટે. એટલે કે હેક્ઝોકાઇનેસ છે ગ્લુકોઝના ઓછા કોન્સન્ટ્રેશનમાં પણ કામ કરશે, જ્યારે ગ્લુકોકાઇનેસ છે એને વર્ક કરવા માટે ગ્લુકોઝનું સાંદ્રતા એટલે કે ગ્લુકોઝનું કોન્સન્ટ્રેશન વધારે જોઈશે. અહીંયા આગળ આપણે ફર્સ્ટ રિએક્શન પૂરું કર્યું, જેની અંદર આપણા ખિસ્સામાંથી એટીપી ગઈ. 1 મોલિક્યુલ એટીપી ઇઝ યુટિલાઇઝડ. ઓકે, ફર્સ્ટ સ્ટેપ પૂરું થયું. બીજું છે કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી બને છે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. કેમ કે આ બંને છે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ અને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ આઇસોમર્સ છે, એકબીજાના સમઘટકો. શું થશે એટલે અહીંયા આગળ રિવર્સિબલ રિએક્શન બતાવેલું છે. ઓકે, ટેક્સ્ટબુકની અંદર ઘણું બધું આની અંદર નથી. આપણે નીટની બુકમાંથી ને એમાંથી લઈને આમાંથી ટેક્સ્ટબુકના જ ચાર્ટની અંદર ઘણું બધું મોડિફિકેશન કર્યું છે, તો તમે પોઈન્ટ્સ એની અંદર ઉતારી શકો છો કે આ બીજું જે રિએક્શન છે રિવર્સિબલ છે. હવે આપણે જોયું કે આ બંને એકબીજાના આઇસોમર છે, એટલે જે એન્ઝાઇમ કામ કરે છે કયો છે? ફોસ્ફોહેક્ઝો આઇસોમરેઝ. નામ કઈ રીતે યાદ રહેશે? કેમ કે અહીંયા આગળ છે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, એનો આયો ફોસ્ફો. કઈ શર્કરા પર કામ કરે છે? હેક્ઝો શર્કરા ઉપર, એટલે હેક્ઝો. અને આઇસોમરેઝ સમઘટક બનાવે છે. એટલે બીજું રિએક્શન થયું ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. પછી નેક્સ્ટ રિએક્શન છે ત્રીજું. એમાં શું થશે કે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બનશે. હવે જો ગ્લુકોઝનો 6થા નંબરના કાર્બન ઉપર અત્યાર સુધી લાગ્યો તો ફોસ્ફેટ, એવી રીતે એમાંથી જ્યારે ફ્રુક્ટોઝ બન્યો તો પણ એના 6થા નંબરના કાર્બન ઉપર જ છે ફોસ્ફેટ. પણ હવે શું થશે? એક એક્સ્ટ્રા ફોસ્ફેટ આવશે. ઓકે, કઈ રીતે કે અહીંયા આગળ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બન્યો, મતલબ કે એના 6થા કાર્બન ઉપર તો ફોસ્ફેટ હતો જ, પણ પહેલા કાર્બન ઉપર પણ ફોસ્ફેટ આવશે. ઓકે, તો કઈ રીતે આવશે? એ આ રીતે જ આવશે કે એટીપીનું જે વિઘટન થાય છે, હાઇડ્રોલિસિસ થાય છે અને એડીપી બને છે, અને એમાંથી જે ફોસ્ફેટ છૂટો પડે છે ક્યાં આગળ જોડાય છે? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ સાથે જોડાઈને ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બનાવે છે. આ રિએક્શનની અંદર પણ Mg+2 જરૂરી છે, અને આ ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ જે છે એનો એન્ઝાઇમ છે. એન્ઝાઇમનું નામ કઈ રીતે યાદ રાખશે? ફોસ્ફો એટલે કે ફોસ્ફેટ ગ્રુપ, ફ્રુક્ટોઝ. અને કાઇનેઝ એટલે શું થશે કે જે ફોસ્ફેટ ગ્રુપનું ટ્રાન્સફર કરે, એટલે એને કહેવાય કાઇનેઝ. તો અહીંયા આગળ પણ એન્ઝાઇમ ઇઝીલી યાદ રહી છે. હવે એનું જે શોર્ટ ફોર્મ છે PFK1. PFK1 છે એ રેટ લિમિટિંગ એન્ઝાઇમ છે, એટલે કે અહીંયા આગળથી ગ્લાયકોલિસિસનો એ પેસમેકર કહેવાય છે, કે ગ્લાયકોલિસિસનો જે દર છે એ નક્કી કરે, રેટ લિમિટિંગ એન્ઝાઇમ છે. ઓકે, આગળ જોઈએ કે આ રિએક્શન જે છે નેક્સ્ટ છે ફોર્થ સ્ટેપ, ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. જો 2 ફોસ્ફેટ મળી ગયા ને એટલે હવે એનું વિભાજન કરવાનો સ્ટેપ આવ્યું છે. હવે જે છે શું થશે કે રિવર્સિબલ રિએક્શન છે. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટનું વિભાજન થશે 2 અલગ અલગ અણુમાં, 3 કાર્બનવાળા 2 અણુ. અને જે પહેલો જે છે ટ્રાયોસ ફોસ્ફેટ ગ્લિસરાલ, ટ્રાયોસ 2ને કહેવાય ટ્રાયોસ ફોસ્ફેટ, કારણ કે 3 અણુ છે અને ફોસ્ફેટ જોડાયેલા છે, એટલે ટ્રાયોસ ફોસ્ફેટ 2 માટે કોમન નામ છે. પણ અણુઓનું નામ શું છે? ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ. પહેલો જે છે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ, અને બીજો અણુ છે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. બરાબર? ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટનું વિભાજન થઈને આ 6 કાર્બન વાળો છે, એના 2 ટુકડા થશે, બનશે શું? ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ, અને બીજો જે છે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. હવે આ જે રિએક્શન છે એના માટે ઉપયોગી એન્ઝાઇમ એટલે કે ઉત્સેચક છે આલ્ડોલેઝ.
આ તમારે યાદ રાખવાનું છે. આલ્ડોલેઝ નામનો ઉત્સેચક છે શું કરશે, ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટને કટ કરે છે અને DHAP એટલે કે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટની અંદર એ રૂપાંતર કરે છે. આ પ્રક્રિયા પણ રિવર્સિબલ છે. જો આ બંને જે છે ને, આ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ અને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ બંને રિવર્સિબલ થાય એટલે શું થશે કે આ ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ જે બન્યું છે એ આની અંદર રૂપાંતર થઈ જશે. બરાબર, ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ છે શેમાં રૂપાંતર થઈ જશે, ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટની અંદર. હવે એનો મતલબ શું થયો કે આપણી જોડે એક અણુ હતો 3 કાર્બન વાળા ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટનો અને બીજો આવ્યો આ જે છે એ પણ આ જ બની ગયો, એટલે મતલબ 2 અણુ મળ્યા આપણને. બરાબર, 2 અણુ મળ્યા ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટના. હવે આના પછીના જેટલા પણ સ્ટેપ છે બધામાં આપણે 2 મલ્ટિપલમાં લખશું, 2 થી મલ્ટીપ્લાય કરીને બતાવશે. એનો મતલબ કે 2 અણુ છે કે 2 અણુ મળશે એ આપણે જોઈશું. હવે આ પ્રક્રિયા જે છે ટ્રાયોસ ફોસ્ફેટ એટલે કે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટમાંથી જ્યારે શું થશે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બનશે. બરાબર, હવે આ જે છે અણુ એની અંદર ખાલી 3જા નંબરના કાર્બન ઉપર ફોસ્ફેટ જોડાયેલો છે, પણ નેક્સ્ટ જે આપણને જે મળે છે નિપજ જે મળે છે એમાં શું છે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. એનો મતલબ કે ફર્સ્ટ નંબરના કાર્બન ઉપર ફરીથી ફોસ્ફેટ જોડાય. ઓકે, તો અહીંયા આગળ ફોસ્ફેટ ક્યાંથી આવ્યો, આ ઇનઓર્ગેનિક ફોસ્ફેટ આ રિએક્શનની અંદર ઉમેરાય છે અને ઈ ફોસ્ફેટ અહીંયા આગળ જોડાઈ જાય છે, એટલે કે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટના પહેલા નંબરના કાર્બન ઉપર જોડાય છે, એટલે બનશે નિપજ શું 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બનશે આપણને. બરાબર, અને એનું શોર્ટ ફોર્મ છે 1,3 BPGA. ઉત્સેચક કયો કામ કરશે, ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ ડિહાઇડ્રોજિનેઝ. હવે આને પણ યાદ રાખવાની જરૂર નથી. પ્રક્રિયા કઈ થાય છે પહેલા આપણે જોઈએ, પ્રક્રિયકો કયા બને છે. હવે જોઈએ પ્રક્રિયા શું થાય છે. પ્રક્રિયા કઈ થશે કે આ જે છે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ એનું અહીંયા થશે ઓક્સિડેશન. હવે આપણને એમ થાય કે ઓક્સિજન તો હતો નહીં તો ઓક્સિડેશન કેવી રીતે થયું, પણ આપણને એક હાઇડ્રોજન જ્યારે રિમૂવ થાય એ પ્રક્રિયાને પણ આપણે ઓક્સિડેશન કહીએ છીએ. તો અહીંયા આગળ શું થશે કે આમાંથી હાઇડ્રોજન રિમૂવ થાય છે અને શું થાય છે કે આ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટમાંથી જે હાઇડ્રોજન રિમૂવ થાય છે એ હાઇડ્રોજન ક્યાં આગળ જઈને જોડાશે, NAD સાથે જોડાશે. NAD સાથે જોડાશે અને બનાવશે NADH પ્લસ H+, અને NADH2 આપણે કહીએ તો પણ ચાલે. ઓકે, તો અહીંયા આગળ પ્રક્રિયા કઈ થઈ કે ટ્રાયોસ ફોસ્ફેટ જે છે આ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ એનું ઓક્સિડેશન થયું અને જે NAD છે એનું શું થયું, રિડક્શન થયું. આ ચોખ્ખું યાદ રાખવાની પ્રક્રિયા છે, ભૂલાય નહીં. આનું ઓક્સિડેશન થાય છે અને NADનું રિડક્શન થાય છે. તો અહીંયા ઉત્સેચક આવશે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ, આનું આ જ નામ, અને ડિહાઇડ્રોજિનેઝ, કેમ કે આ પ્રક્રિયકની અંદરથી હાઇડ્રોજનને રિમૂવ કરે છે એટલે આપણે ઉત્સેચકનું નામ આપ્યું ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ ડિહાઇડ્રોજિનેઝ. ઓકે, આટલું સમજાયું. અહીંયા આપણે લખ્યું 2 × 2 ના મલ્ટિપલમાં લખવાનું છે. હવે નેક્સ્ટ રિએક્શન જોઈએ આની પછીનું. હવે પછીનો જે ભાગ છે ડીફોસ્ફોરાઇલેશન શરૂ થાય છે. જે 1,3 BPGA જે બન્યું બાયફોસ્ફોગ્લિસરિક એસિડ એ ત્યાં સુધીનો જે તબક્કો હતો એ ફોસ્ફોરાઇલેશનનો હતો, એટલે કે ફોસ્ફેટનો ઉમેરો થતો હતો પ્રક્રિયકોની અંદર. બરાબર, અને ATP વપરાતા હતા. હવે જે તબક્કો ચાલુ થયો છે અહીંયા આગળથી કે 1,3 BPGA બને છે એ પછીનો જે તબક્કો છે એ વિફોસ્ફોરીકરણ કહેવાય છે, કે એટલે ફોસ્ફેટ રિમૂવ થાય છે અને એ ફોસ્ફેટ જોડાશે ADP સાથે ને ATPનું નિર્માણ કરશે. એટલે આ તબક્કામાં હવે ATP આપણને મળશે. તો જો 1,3 BPGA બરાબર, એમાંથી બને છે 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ. એનો મતલબ કે જે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ હતું એના ફર્સ્ટ નંબરના કાર્બન ઉપરથી ફોસ્ફેટ હટી જાય, બાકી વધ્યો ખાલી એક જ કાર્બન, એક જ ફોસ્ફેટ. ક્યાં આગળ, ત્રીજા નંબરના કાર્બન ઉપર ફોસ્ફેટ જોડાયો હોય એટલે એને કહેવાય 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ. બરાબર, હવે આ પ્રક્રિયાની અંદર
એટીપીનું નિર્માણ થાય છે. અહીંયા ખાલી એક જ એટીપી લખ્યા છે પણ એકચ્યુઅલી આવે 2 એટીપી. 2ના મલ્ટિપલમાં આપણે બધું લખ્યું છે એટલે અહીંયા જે પણ બને એ 2 આપણે લગાવી દેવાનું કે અહીંયા આગળ 2 એડીપી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ 2 એટીપી. હવે અહીંયા જે એન્ઝાઇમ કામ કરે છે કયો છે? ફોસ્ફોગ્લિસરેટ કાઇનેઝ. કેમ કે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ છે 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ એટલે ફોસ્ફોગ્લિસરેટ કાઇનેઝ એટલે કે ફોસ્ફેટ ગ્રુપનું ટ્રાન્સફર કરે છે એટલે આ એન્ઝાઇમ પણ યાદ રહી જાય. બરાબર. Mg+2 આયનની જરૂરિયાત છે. છેલ્લે આપણે જોઈએ કે જેટલી જગ્યાએ એડ થયા છે ત્યાં Mg+2 શું કામ જરૂરી છે. હવે બન્યું અહીંયા આગળ 3. હવે આપણને મળે છે 2 મોલેક્યુલ્સ ઓફ ટ્રાયસ ફોસ્ફેટ એટલે કે 3 કાર્બન વાળા અણુ છે. એનું નામ છે 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ અથવા તો 3-ફોસ્ફોગ્લિસરેટ. ત્રીજા નંબરના કાર્બન ઉપર ફોસ્ફેટ જોડાયેલો છે એટલે ઓકે. શોર્ટ ફોર્મ છે 3PGA. હવે એમાંથી બને છે શું? 2-ફોસ્ફોગ્લિસરેટ. 3-ફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી બને છે 2-ફોસ્ફોગ્લિસરેટ એટલે કે અહીંયા આગળ બીજા નંબરના કાર્બન ઉપર ફોસ્ફેટ જોડાય છે. ઓકે. એનો એન્ઝાઇમનું નામ છે ફોસ્ફોગ્લિસરેટ મ્યુટેઝ. કેમ કે શું કરે છે આ એન્ઝાઇમ છે? શું કરે છે? ફોસ્ફેટનું ત્રીજા નંબરના સ્થાને જ્યાં આગળ જોડાયેલો છે ત્યાંથી લઈને ફોસ્ફેટને બીજા સ્થાન ઉપર લઈ આવે, બીજા નંબરના કાર્બન ઉપર લઈ આવે છે એટલે એન્ઝાઇમનું નામ છે ફોસ્ફોગ્લિસરેટ મ્યુટેઝ. ઓકે. આ રિએક્શન પર રિવર્સિબલ રિએક્શન છે. નેક્સ્ટ આપણે જોઈએ કે 2-ફોસ્ફોગ્લિસરેટ એટલે કે 2PGA એમાંથી શું બને છે? ફોસ્ફોઇનોલ પાયરુવેટ એટલે કે PEP. એન્ઝાઇમનું નામ છે ઇનોલેઝ. રિવર્સિબલ રિએક્શન છે અને અહીંયા આગળ કઈ પ્રક્રિયા થાય છે? પાણીનો એક અણુ દૂર થાય છે એટલે કે ડિહાઇડ્રેશનની પ્રક્રિયા થાય છે. ઓકે. નેક્સ્ટ જોઈએ ફોસ્ફોઇનોલ પાયરુવેટ. હવે આ ફોસ્ફોઇનોલ પાયરુવેટ છે એમાંથી શું બને છે? ઇનોલ પાયરુવેટ. મધ્યસ્થી નિપજ છે ઇનોલ પાયરુવેટ. ડાયરેક્ટલી કન્વર્ટ થઈ જાય છે પાયરુવિક એસિડમાં પણ આપણે આ સ્ટેપ જોઈએ છે કે ફોસ્ફોઇનોલ પાયરુવેટ છે એ ઇનોલ પાયરુવેટની અંદર રૂપાંતર થાય છે એટલે આપણને અહીંયા ખબર પડી જાય કે ફોસ્ફેટ નીકળી ગયો. અહીંયા આગળથી આ નામમાંથી ફોસ્ફેટ નીકળ્યો તો એ ફોસ્ફેટ કેમ ગયો? એટીપીના ઉત્પાદનની અંદર એટલે કે એડીપીમાંથી બને એટીપી. આ ફોસ્ફેટ એડીપીના અણુ સાથે જોડાઈ જાય અને એટીપી બનાવે. અહીંયા પણ 2 એટીપી મળશે આપણને. 2 એટીપી અહીંયા આગળ, 2 એટીપી અહીંયા આગળ, ટોટલ મળ્યા 4 એટીપી ડીફોસ્ફોરાઇલેશનના તબક્કાની અંદર. ઓકે. અહીંયા આગળ બીજું જોઈએ, જો આ રિવર્સિબલ રિએક્શન નથી, સિંગલ સાઇડ એરો છે અને એન્ઝાઇમનું નામ છે પાયરુવેટ કાઇનેઝ. પહેલા પણ આપણે જોયું કે પ્રક્રિયાનું નામ છે પાયરુવેટ એટલે પાયરુવેટ એ અને કાઇનેઝ ક્યાંથી આવ્યો કે ફોસ્ફેટ ગ્રુપના ટ્રાન્સફરમાં ઇન્વોલ્વ થયેલો છે એટલે કે પાયરુવેટ કાઇનેઝ એનું નામ છે. અને અહીંયા આગળ પણ Mg+ એટલે મેગ્નેશિયમ આયનની જરૂર પડે છે. બરાબર. હવે આ ઇનોલ પાયરુવેટ રૂપાંતર થઈ ગયો ડાયરેક્ટલી પાયરુવિક એસિડની અંદર એટલે કે આપણને એન્ડમાં મળ્યા 3 કાર્બન વાળા પાયરુવિક એસિડના અણુઓ. તો અહીંયા આગળ ગ્લાયકોલિસિસનો ચાર્ટ પૂરો થયો છે. આપણે સ્ટાર્ટિંગમાં હતું ગ્લુકોઝ જે 6 કાર્બન વાળો અણુ હતું અને એમાંથી આપણને મળ્યા 3 કાર્બન વાળા પાયરુવિક એટીપી જ્યાં ઇન્વોલ્વ. ઓકે. હવે આપણે શોર્ટમાં જોઈ લઈએ કે આખા ગ્લાયકોલિસિસ અંદર આપણે શું સ્ટડી કર્યું છે. જે ગ્લાયકોલિસિસ અંદર આપણે એડિશનલ વસ્તુ જે એડ કરેલી છે એ વસ્તુ જોઈએ કે જેટલા પણ એન્ઝાઇમ્સ છે, એન્ઝાઇમ્સ આપણે બધા એડ કરેલા છે એ જોઈએ. જો આ ફર્સ્ટ એન્ઝાઇમ અહીંયા આગળ જ્યારે વનસ્પતિની અંદર ગ્લુકોઝની જરૂર હોય ત્યારે શું થાય કે આ સુક્રોઝ છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં ફેરવાય. આ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું જે મિક્સચરને ઇન્વર્ટ સુગર કહેવાય છે, ઇન્વર્ટ શર્કરા. એટલા માટે અહીંયા એન્ઝાઇમનું નામ છે સુક્રેઝ. આના ઉપરથી સુક્રેઝ અને ઇન્વર્ટેઝ એટલે ઇન્વર્ટ સુગર્સ ઉપરથી ઉત્સેચકનું નામ આવ્યું છે ઇન્વર્ટેઝ. નેક્સ્ટ છે અહીંયા આગળ જેટલા પણ છે એન્ઝાઇમ્સ એ આપણે એડ કરેલા છે. જોઈ લો ફર્સ્ટની અંદર હેક્ઝોકાઇનેઝ, ગ્લુકોકાઇનેઝ, ફોસ્ફોહેક્સોઆઇસોમરેઝ, ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ, PFK1. આ આપણે ડિટેલમાં જોવાનું છે PFK1 ને. બરાબર. વેરી ઇમ્પોર્ટન્ટ એન્ઝાઇમ PFK1 જે આપણે પહેલા ડિટેલમાં નહોતું જોયું કેમ કે નીટની અંદર આપણે ઇન્ક્લુડ કરવાનું હતું એટલા માટે. PFK1 નું ફૂલ ફોર્મ છે ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ. રેટ ડિટરમાઇનિંગ એન્ઝાઇમ છે. એ શું કરશે? ગ્લાયકોલિસિસનો દર નક્કી કરશે. કેવી રીતે? એ નેગેટિવ અને પોઝિટિવ ફીડબેક મિકેનિઝમની અંદર સંકળાયેલો છે. PFK1 એન્ઝાઇમ છે એ ફીડબેક કંટ્રોલની અંદર એ કામ કરે છે. ફીડબેક કંટ્રોલના
PFK1 છે એ AMP નું કોન્સન્ટ્રેશન જ્યારે વધારે હશે, AMP એટલે એડેનોસાઇન મોનોફોસ્ફેટ, આનું કોન્સન્ટ્રેશન જ્યારે વધારે હશે ત્યારે એ AMP પોતે PFK1 ને સ્ટિમ્યુલેટ કરશે કે આ જે ગ્લાયકોલિસિસનો પથ છે ને આગળ જવા દો એવી રીતે. તો આ વસ્તુ ક્યારે પોસિબલ થાય છે? ફોર એક્ઝામ્પલ જ્યારે આપણને શક્તિની વધારે જરૂર પડે છે, જ્યારે આપણે એક્સરસાઇઝ કરતા હોય કે શક્તિની જ્યારે વધારે જરૂર પડે ત્યારે શું થશે? એટીપી ના અણુમાંથી આપણને શક્તિ મળશે અને આપણે પહેલા જોયું કે જ્યારે પણ વધારે શક્તિની જરૂર હોય ત્યારે એટીપી માંથી બે ફોસ્ફેટ એક સાથે રિમૂવ થાય છે અને આપણને મળે છે AMP. ઓકે, એટલે જે એટીપી જે છે એ વપરાતા જશે, જ્યારે શક્તિની જરૂર પડે એટલે એટીપી વપરાતા જશે અને આપણને મળશે AMP. એટલે આ શક્તિની જરૂરિયાત જ્યારે વધારે હોય ત્યારે એ કન્ડિશનની અંદર AMP નું કોન્સન્ટ્રેશન વધશે. ઓકે, અને એ કોન્સન્ટ્રેશન વધશે એના કારણે ડાયરેક્ટલી શેને ઇફેક્ટ કરશે? PFK1 ને સ્ટિમ્યુલેટ કરશે. જે સાયકલ છે ને આગળ જવા માટે જે પાથવે છે ગ્લુકોઝનો એ. ઓકે, તો આ પોઝિટિવ ફીડબેક થઈ કારણ કે સ્ટિમ્યુલેટ કરે છે. પોઝિટિવ ફીડબેક કંટ્રોલ. ઓકે, હવે એનું ઊંધું કે જ્યારે આપણે કઈ એટીપી ની જરૂર હોય નહીં, કોષની અંદર એટીપી હાજર જ હોય ત્યારે એ એટીપી ના અણુઓ છે ડાયરેક્ટલી PFK1 ને એવો સંદેશો આપશે કે PFK1 ને એવી રીતે ઇન્હિબિટ કરશે કે ના ભાઈ હવે અત્યારે આગળ જરૂર છે નહીં, ત્યાંથી અટકી જશે. એટલે PFK1 એ રેટ ડિટરમાઇનિંગ એન્ઝાઇમ છે અને એને આપણે કહેવાય છે ગ્લાયકોલિસિસનો પેસમેકર. ઓકે, યાદ રાખવા જેવો પોઈન્ટ છે. ગ્લાયકોલિસિસનો પેસમેકર કોને કહેવાય છે? ફોસ્ફોફ્રુક્ટોકાઇનેસ એન્ઝાઇમને. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. આપણે આગળ જોયું હતું કે જેટલી જગ્યાએ એટીપી ના અણુ ઇન્વોલ્વ થયા છે, 4 જગ્યાએ એટીપી ના અણુઓ જે ઇન્વોલ્વ થયા છે, એટીપી કે એડીપી ફોસ્ફેટની સાથે જે જોડાયેલા જેટલા પણ પોઈન્ટ છે. ઓકે, તો એ 4 સ્ટેપની અંદર મેગ્નેશિયમ આયન જરૂરી છે. શું કામ? મેગ્નેશિયમ આયનનો શું રોલ છે કે એ એટીપી ના અણુને એટીપી ના અણુને સ્ટેબલ બનાવે છે અને બાયોલોજિકલી એક્ટિવ બનાવે છે. સ્ટેબલ બનાવે કેમ? કે એટીપી ના બંધારણમાં આપણને ખબર છે કે નેગેટિવ ચાર્જ વાળા આયન જે હોય છે એ એના કારણે એટીપી નો અણુ ઇમ્બેલેન્સ હોય છે, એટલો સ્ટેબલ નહીં હોતો, અનસ્ટેબલ હોય છે. તો મેગ્નેશિયમ આયનની હાજરીમાં એ શું થશે કે એટીપી નો અણુ સ્ટેબલ થશે અને એ બાયોલોજિકલી એક્ટિવ થશે. તો અહીંયા આપણે મેગ્નેશિયમ આયનનો એ રોલ છે. થર્ડ જોઈએ કે આપણે આખા પોઈન્ટની અંદર જેટલું પણ ડિસ્કસ કર્યું એમાં 4 એવા જે રિએક્શન છે એ ઇરિવર્સિબલ જાય છે. ફર્સ્ટ પોઈન્ટ છે ગ્લુકોઝનું ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને છે ત્યારે સિંગલ સાઇડ એરો છે. એક બીજો એરો છે સિંગલ સાઇડ છે, બીજો છે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ મળે. એટલે કે આ જે તબક્કો છે મેઇન બહુ જ ઇમ્પોર્ટન્ટ, PFK1 એન્ઝાઇમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ઇરિવર્સિબલ છે. અને એક લાસ્ટમાં જ્યારે ઇનોલ પાયરુવેટમાંથી જે ફોસ્ફોઇનોલ પાયરુવેટમાંથી ઇનોલ પાયરુવેટ અને ઇનોલ પાયરુવેટમાંથી પાયરુવેટ બને છે. આ જે છે ઇરિવર્સિબલ છે. બાકીની બધી જ પ્રક્રિયાઓ રિવર્સિબલ છે. અહીંયા આગળ આ ચાર્ટની અંદર એક એન્ઝાઇમ લખવાનો રહી ગયો છે, એ તમે નોટ કરી લેજો કે અહીંયા આગળ જે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ અને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. ઓકે, આ બંને સમઘટકો એકબીજામાં રૂપાંતરિત થઈ શકે, પણ અહીંયા આગળ આપણે એન્ઝાઇમ લખવાનો રહી ગયો છે. એનું નામ છે ટ્રાયોસ ફોસ્ફેટ આઇસોમરેઝ. ઓકે, કારણ કે આ શર્કરાનું નામ છે ટ્રાયોસ ફોસ્ફેટ અને આઇસોમરેઝ એ ઉત્સેચકનું, એટલે કે ટ્રાયોસ ફોસ્ફેટ આઇસોમરેઝ ઉત્સેચક અહીંયા આગળ કામ કરે છે. પછી નેક્સ્ટ છે બીજું આપણે એક જગ્યાએ જોવાનું છે. જો આપણે આ પોઈન્ટ છે જ્યાં આગળ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બને છે અને એક અહીંયા આ પોઈન્ટ છે જ્યાં આગળ 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બને છે.
આપણી ટેક્સ્ટ બુક ની અંદર અને બધી એવી રીતે લખેલું છે કે બાયફોસ્ફોગ્લિસરિક એસિડ અથવા તો અહીંયા બાયફોસ્ફેટ, પણ બીજી બાયોકેમિસ્ટ્રીની બુક છે એની અંદર બિસફોસ્ફેટ પણ લખ્યું છે. સેમ જ થશે મીનિંગ અહીંયા આગળ ફ્રુક્ટોઝ 1,6 બિસફોસ્ફેટ કે તો પણ આ છે, 1,3 બિસફોસ્ફોગ્લિસરિક એસિડ તો પણ આ છે. ઓકે, કેમ બિસ? કેમ કે આપણે આ આગળની સ્લાઇડમાં જોયું કે જે ફોસ્ફેટ છે એ બંને અલગ અલગ કાર્બન સાથે જોડાયેલા છે. બે અલગ અલગ ફોસ્ફેટ બે અલગ અલગ કાર્બન સાથે જોડાયેલા છે, એટલે આપણે બીસ વાપરશું અહીંયા આગળ. ઓકે, નેક્સ્ટ જોઈએ તો પછી ડાઈ ક્યારે વપરાય? તો જ્યારે ફોસ્ફેટ, આપણે એક્ઝામ્પલ લઈએ એટીપી નું સ્ટ્રક્ચર આપણે જોઈ ગયા છે કે એક જ કાર્બનની સાથે જ્યારે બે ફોસ્ફેટના અણુ એક સાથે જોડાતા હોય ત્યારે એને આપણે ડાઈ વાપરીએ છીએ. ઓકે, આ કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. નેક્સ્ટ છે હજુ એક પોઈન્ટ રહી ગયો છે. હા, ઓકે, હવે લાસ્ટમાં આપણે જોઈ લઈએ ફાસ્ટ એટીપી કેલ્ક્યુલેશન. પહેલા જોઈએ એનું જે શોર્ટકટ કી છે આપણે જોઈ લઈએ. ઓકે, આ કી છે, આ તમને બેઠે બેઠું યાદ રહી જશે. જો આ ચાર્ટ એકવાર યાદ લ્યો તો એની અંદર આવેલા જેટલા પણ ઉત્સેચક છે, Mg+2 આયન છે કે જે પણ રિએક્શન થાય છે ઓટોમેટિક તમને યાદ રહી જશે, કારણ કે આપણે એની અંદર ડિટેલમાં આવી રીતે સમજેલા છીએ. તો આ પહેલા યાદ રાખીએ કે ગ્લુ ગ્લુ ફ્રુ ફ્રુ ડાયફોસ્ફો બાયફોસ્ફો ફોસ્ફો 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 ઇપાઈ, કે આની અંદર જેટલા પણ ફર્સ્ટ આલ્ફાબેટ છે, અક્ષર છે, એ આપણે યાદ રાખવાના છે. ગ્લુ ગ્લુ ફ્રુ ફ્રુ ડાયફોસ્ફો બાયફોસ્ફો ફોસ્ફો 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 ઇપાઈ. ઓકે, તમે બે ત્રણ વાર બોલશો તો પણ તમને ઇઝીલી યાદ રહી જશે. હવે અહીંયા આગળ જો આ ગ્લુ છે, ગ્લુ ફોર ગ્લુકોઝ, આ બીજો ગ્લુ છે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ અથવા તો બિસફોસ્ફેટ, ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. અહીંયા આગળ ડાયફોસ્ફો, આ બંને અલગ અલગ છે, જ્યાં આગળ બે ટુકડા થતા હતા ત્રણ કાર્બનના, એ રિએક્શન આવી. તો ડાયફોસ્ફો ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. આ કી મેં બનાવી છે ટેક્સ્ટબુકમાં જે થિયરી આપી છે એના ઉપરથી. થિયરીની અંદર લખ્યું છે PGAL ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ, અને જે ચાર્ટ છે એની અંદર એવું લખ્યું છે કે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ. બરાબર, ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ, બંનેનો મતલબ એક જ થશે. તો આપણે આ રીતે યાદ રાખશું, ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ અથવા તો ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ. પછી નેક્સ્ટ આવે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ. ઓકે, ફર્સ્ટ નંબરના કાર્બન પરથી 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ ફોસ્ફોઇનોલ પાયરુવેટ, ઇનોલ પાયરુવેટ અને લાસ્ટમાં પાયરુવેટ. તો આ કી તમારે યાદ રાખવાની છે. ગ્લુ ગ્લુ ફ્રુ ફ્રુ ડાયફોસ્ફો બાયફોસ્ફો ફોસ્ફો 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 ઇપાઈ. આ કી તમને આખું ગ્લાયકોલિસિસ યાદ રહી જશે. અને આ ગ્લાયકોલિસિસનો ચાર્ટ જે અહીંયા આગળ છે, જો બેઠે બેઠો યાદ રહી ગયો તો કોઈ પણ રીતે ઘુમાવીને ક્વેશ્ચન જે પૂછવામાં આવે એનો આન્સર તમે ઇઝીલી આપી શકશો. ઓકે, એટલે એમાં ટેન્શન લેવાની કોઈ જરૂર નથી, બહુ ઇઝી ટોપિક છે. હવે લાસ્ટ પોઈન્ટ આપણે જોઈએ એટીપી કેલ્ક્યુલેશન. એના માટે આપણે આ ચાર્ટ ભણ્યા એટીપી કેલ્ક્યુલેશન. ઓકે, તો આપણને ખબર છે કે કેટલા એટીપી આપણને ટોટલ મળ્યા. 2 એટીપી અહીંયા આગળ, 2 એટીપી અહીંયા આગળ મળ્યા, એટલે ટોટલ મળ્યા 4 એટીપી આપણને મળ્યા. જો તમને એમ કે ક્વેશ્ચન એવી રીતે પૂછાય કે ગ્લાયકોલિસિસ દરમિયાન ટોટલ કેટલા એટીપી મળે છે, તો એનો જવાબ આવશે 4 એટીપી ઉત્પન્ન થાય છે. ઓકે, આધારક આધારિત જે તબક્કો છે એની અંદર શું ટોટલ 4 એટીપી તમને મળે છે. પણ જો એવી રીતે પૂછે કે ગ્લાયકોલિસિસની અંદર તમને એટીપીની ચોખ્ખી પ્રાપ્તિ કેટલી, ચોખ્ખો નફો કેટલો, તો શું જવાબ આવશે?
અહીંયા આગળ જો 2 એટીપી વપરાઈ જાય છે, 4 એટીપી તો આપણને મળે છે, સામે 2 એટીપી આપણે વાપરીએ છીએ, એટલે એમાં જવાબ આવશે 4 - 2 = 2 એટીપી ની ચોખ્ખી પ્રાપ્તિ. ઓકે, આ જવાબ છે. હવે એક પોઈન્ટ અહીંયા આગળ રહી ગયો તો, રહી તો નતો કે પણ આપણે જોવાનું છે હવે કે ગ્લાયકોલિસિસમાં તો આપણને આટલા એટીપી મળ્યા, પણ જ્યાં આગળ એટીપી નથી દેખાતું એનું શું, તો અહીંયા આગળથી પણ એટીપી નું નિર્માણ થાય છે. કઈ રીતે? આ તબક્કા જ્યારે આપણે ટ્રાયોસ ફોસ્ફેટમાંથી 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બને છે, ત્યાં આગળ એક NADH2 નું નિર્માણ થાય છે. એને આપણે 2 થી મલ્ટીપ્લાય કરીએ, કારણ કે આ બધું આપણે બે બે અણુ ગણવાના છે, એટલે અહીંયા NADH2 પણ 2 ગણવાના. જ્યારે NADH2 ના 2 અણુ મળે છે, હવે આ NADH2 શું કરશે, એ ડાયરેક્ટ જશે કણાભ સૂત્રની અંદર. ઓકે, જો એટીપી છે ડાયરેક્ટ કેશ છે, આપણને મળી જાય છે એનર્જીના સ્વરૂપે, પણ NADH2 છે એને ચેક તરીકે લઈ શકીએ કે ચેકમાંથી ડાયરેક્ટ તમને પૈસા ના મળે, એને ચેકને આપણે એના માટે જવું પડે કણાભ સૂત્રની અંદર, એટલે NADH2 ટ્રાન્સફર થશે કણાભ સૂત્રની અંદર. એમાં જે કણાભ સૂત્રનું અંતઃપટલ છે ત્યાં ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ચાલતી હોય છે, જે આગળ આપણે જોયું ઓવરવ્યુની અંદર. એ જ્યારે NADH2 ETS ની અંદર જ્યારે જશે ત્યારે NADH2 ના એક અણુમાંથી 3 એટીપી મળે. ઓકે, એક અણુમાંથી 3 એટીપી, અને આપણી જોડે એવા છે 2 NADH2 ના અણુ, એટલે ટોટલ એટીપી મળી આપણને 6 એટીપી. એટલે આ તબક્કાની અંદર આપણને મળશે 6 એટીપી. એટલે કે એમ ક્વેશ્ચન પૂછાય કે ગ્લુકોઝના સંપૂર્ણ ઓક્સિડેશન દરમિયાન ગ્લાયકોલિસિસમાંથી કેટલી એટીપી મળે છે, તો એનો જવાબ આવશે 10 એટીપી. 4 એટીપી અહીંયા આગળ હતી જ, અને 6 એટીપી અહીંયા આગળથી મળી, એટલે ટોટલ 10 એટીપી. પણ બીજો એક ક્વેશ્ચન છે કે જો ગ્લાયકોલિસિસમાંથી જ્યારે ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય ત્યારે ગ્લાયકોલિસિસમાંથી એટીપીની ચોખ્ખી પ્રાપ્તિ કેટલી, તો જે ટોટલ 10 એટીપી મળ્યા એમાંથી આ બે પાછા બાદ કરી દેવાના, માઇનસ કરી દેવાના, ટોટલ મળે આપણને 8 એટીપી. તો અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન્સ છે. પ્લસ અહીંયા આગળથી આ ચાર્ટમાંથી પણ ક્વેશ્ચન પૂછાય છે. ચાર્ટમાંથી અમુક જે પોઈન્ટ છે અહીંયા આગળથી કાઢી નાખે અને ત્યાં આગળ ક્વેશ્ચન માર્ક મૂકી દે. તમારે યાદ રાખવાનું હોય કે આ જગ્યાએ કઈ વસ્તુ આવે છે. એ ચાર્ટ આવડતું તો તમને બધું છે. ઓકે, પ્લસ ક્યારેક ક્વેશ્ચનની અંદર રિએક્શન મૂકી દે છે કે આમાંથી આ બને છે ત્યારે કયો ઉત્સેચક કામ કરે છે, આમાંથી આ બને તો કયો ઉત્સેચક, ક્યાં આગળ NADH2 બને છે, કઈ જગ્યાએ એટીપી વપરાય છે, કઈ જગ્યાએ એટીપી બને છે, આ બધી તમને ખબર હોય તો ઘુમાવીને પૂછેલો કોઈ પણ ક્વેશ્ચન છે તમે ટેકલ કરી શકો ઇઝીલી. તો અહીંયા આગળ આપણું ગ્લાયકોલિસિસ પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આથવણની પ્રક્રિયા જોવાની છે. ત્યાં સુધી આપણે મળીએ નેક્સ્ટ વિડીયોની.